લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ મોડમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે। 13,000થી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે। સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે। સાબરકાંઠા જિલ્લામાં અગાઉ 2019 લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતા વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મતદાન તારીખ 7મી મેના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાશે। ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે। આ વખતે મતદાનના દિવસે હીટ વેવની આગાહીના ધ્યાને લઈને દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ, પાણીની સુવિધા તેમજ જે મતદાતા મતદાન મથકોએ છાંયડાની સુવિધા ન હોય ત્યાં મંડપની સુવિધા રખાઈ છે। 27 હિંમતનગર મત વિસ્તારમાં 109 બૂથ પર મંડપ, 28 ઈડરમાં 45 બૂથ, 29 ખેડામાં 75 બૂથ અને 33 પ્રાંતિજ ખાતે 112 બૂથ પર મંડપની સુવિધા કરવામાં આવી છે। ચારે વિધાનસભા મળી કુલ 341 મતદાન મથકોએ મંડપની સુવિધા રાખવામાં આવી છે। મતદારોએ મતદાન મથકની અંદર મોબાઈલ સાથે પ્રવેશ કરવો નહીં। આ ચૂંટણીમાં 13,000થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે। સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 326, ઈડરમાં 333, ખેડબ્રહ્મામાં 323, પ્રાંતિજમાં 297 મળી કુલ 1279 મતદાન મથકો કાર્યરત થશે, જેમાં જિલ્લાના 5,74,815 પુરુષ અને 5,56,615 સ્ત્રી તેમજ 48 અન્ય એમ કુલ મળીને જિલ્લાના 11,33,478 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહથી જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે।